અમરેલીના ખેડૂતે નીલગાયના ત્રાસમાંથી છુટકારો મેળવવા નવો પ્રયોગ હાથ ધર્યો છે। ખેડૂત ઉકાભાઈએ તેમના ખેતરના ચારેય બાજુ સીતાફળના વૃક્ષો વાવ્યા છે। તેમણે પહેલા ફેન્સિંગ કર્યું હતું, પરંતુ તેમ છતાં ભૂંડ તથા નીલગાય ખેતરમાં ઘૂસીને પાકને ભારે નુકસાન કરતા હતા। હવે સીતાફળના ઝાડના ઊંચા ઝાડને કારણે કોઈ જંગલી પ્રાણી ખેતરમાં પ્રવેશી શકતા નથી। ફરતી મેં સીતાફળી 1.5 ફૂટને ગાળે ફરતી વાવી છે અને એટલી ઘાટી છે કે એની અંદર રોજ અને ભૂંડ આવતા નથી। અને આ સીતાફળીથી એટલો ફાયદો થયો છે કે રોજ ઉપરથી ટપીને અંદર આવતું નથી, ભૂંડ નીચેથી આવતું નથી અને આના પાનની એટલી વાસ આવે છે એટલે પડખે હાલતા નથી રોજ કે ભૂંડ, એટલો એમાં ફાયદો છે। અને સીતાફળ એમાં આવવા મળ્યા છે, 3 વર્ષની થઈ છે, તો એથી મને થોડોક એનો રાહત રહે, ફાયદો થાય। પોતાના ખેતરના શેઢા ઉપર જે સીતાફળીનું વાવેતર કર્યું છે એ સીતાફળીના વાવેતરથી રોજ ભૂંડ તો નથી જ આવતા, પરંતુ સાથે સાથે એ વધારાનું ઉત્પાદન પણ આવક પણ એમાંથી મેળવી શકે છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર શેઢાપાળાના જે વૃક્ષો છે એ એગ્રી ફોરેસ્ટ્રી વૃક્ષો માટે સહાય પણ આપે છે, બાગાયતી વાવેતર માટે પણ સહાય આપે છે।